અને હવે સમાચાર ગાંધીનગરથી જ કેબિનેટ બેઠકમાં તડકેશ્વર ટાંકીના કેસના પડઘા સંભળાયા છે। સુરતના માંડવી પાસે તડકેશ્વર ટાંકી તૂટી પડવાની ઘટનાની આ બેઠકમાં ચર્ચા થઈ। કેબિનેટ બેઠકમાં ઘટના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। ગઈકાલ રાત સુધી થયેલ કામગીરીની માહિતી આપવામાં આવી છે। પોલીસ ફરિયાદ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી। અત્યાર સુધી 3 અધિકારીઓને કરાયા છે સસ્પેન્ડ। હજુ અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ લેવાઈ શકે છે કડક પગલાં। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે તડકેશ્વરની ટાંકીની ઘટના આખા ગુજરાતમાં ચર્ચાઈ રહી છે અને આ જ મુદ્દાનો પડઘો હવે કેબિનેટ બેઠકમાં સંભળાયો છે, શું કહેશો? બિલકુલ ચિરાગ, ગેરરીતિ અને ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે તડકેશ્વર પાણીની ટાંકી અને હવે અધિકારીઓ આ સમગ્ર જે બાબત છે તે કોન્ટ્રાક્ટરો પર ઢોળી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો છે સમગ્ર બાબત છે તે સરકાર પર ઢોળી રહ્યા છે। સવાલ આખો એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે જો કોન્ટ્રાક્ટરનો માનીએ અને કોન્ટ્રાક્ટરને જે કહી શકાય કે જે વિષય એમણે સરકાર સમક્ષ રજૂ કર્યો છે કે એ જગ્યા એ પ્રકારની હતી જ નહીં કે જ્યાં ટાંકી બની શકે, તો આખરે આ પ્રકારની જગ્યા પર ટાંકીનું નિર્માણ કરવા માટેની જે પરમિશન છે તે કેવી રીતે આપવામાં આવી। ગઈકાલની વાત કરવામાં આવે તો 2 ઇજનેર, કાર્યપાલ ઇજનેર અને ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ પણ અટકાવવામાં આવ્યા છે અને તેની સાથે જ પ્રોજેક્ટ મેનેજર, કન્સલ્ટન્ટ એટલે કે PMCને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગઈકાલે ગેરીની જે ટીમ હતી અને વિજિલન્સની ટીમ હતી તે સતત ઘટના સ્થળે હતી, પરંતુ ફરી એકવાર ચિરાગ અહીંયા એવું થઈ રહ્યું છે કે જે અધિકારીઓ છે તો કાર્યપાલ ઇજનેર સુધીની જ ક્યાંક ને લાગી રહ્યું છે કે કાર્યવાહી સીમિત કરવામાં આવી રહી છે। જ્યારે પણ કોઈપણ પ્રકારની દુર્ઘટના થતી હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર તો સ્વાભાવિક રીતે જવાબદાર હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો તેની અંદર આખી જે ચેઇન કેવી રીતે સંકળાયેલી હતી તો તેના સુધી કોઈ પહોંચતું નથી। અને અત્યારે એવી વાત જે અત્યારે પણ કેબિનેટની અંદર આજે તડકેશ્વર પાણીની ટાંકી છે તેને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવી છે। ગઈકાલ સુધીની જે કામગીરી હતી તેનો રિપોર્ટ છે તે મુખ્યમંત્રી દ્વારા જોવામાં આવ્યો છે અને જે પણ જવાબદાર વ્યક્તિઓ હશે તેને છોડવામાં નહીં આવે તેવી વાત કરવામાં આવી છે। પણ સવાલ એ છે કે જવાબદાર વ્યક્તિ 1 કે 2 નથી હોતા। જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ મૂકવામાં આવતો હોય છે, કોઈ પણ ટેન્ડર મૂકવામાં આવતો હોય છે અને ત્યારે એ ટેન્ડરના નિયમોથી માંડીને સમગ્ર એકાખી જે ચેન હોય છે તે જવાબદાર હોય છે। તો સવાલ TV9નો એ છે કે અહીંયા કાર્યપાલ ઇજનેરને સસ્પેન્ડ કરીને અથવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરીને જ અહીંયા વિષય પૂર્ણ કરવામાં આવશે કે પછી આગળ પણ કોઈ આકરા પગલાં લેવામાં આવશે અને જે નિર્માણાધીન બાંધકામ છે તેનું સરકાર અત્યારે પરીક્ષણ કરશે કે નહીં કરે? બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો હવે ચોક્કસ આ પડઘો આજની કેબિનેટની બેઠકમાં પડ્યો છે। ભ્રષ્ટાચારનો આ નમૂનો, તડકેશ્વર પાસેની આ ટાંકી તૂટી પડી અને આ જ મુદ્દો આજે કેબિનેટની બેઠકમાં ઉઠ્યો હતો।